4 વીકમાં આપણે છે ને રિઝલ્ટનું સેલિબ્રેશન કોઈના ફેસ દેખાડવા માટે કેમ નથી, ડે 1 થી જ્યારે આપણે 20-21 માં અહીંયા 4 વીક સ્ટાર્ટ કર્યું ત્યારથી આપણો એમ રિઝલ્ટ એના માટે છે. હું એક કહેતો હોઉં છું કે એનર્જી શક્તિ છે ને એ ક્યારેય મળતી નથી, એ હંમેશા કન્વર્ટ થાય ઇલેક્ટ્રિકમાંથી મિકેનિકલમાંથી કોઈ બીજી કોઈ આપણે અત્યારે બોલી છીએ ફ્રીક્વન્સી ફિઝિકલ કોઈ ટ્રાન્સફોર્મ થાય. એમ આ બધા જે 10th વાળા અત્યારે સ્ટુડન્ટ છે કે મે બી 12th વાળા પણ થોડા હશે, એ બધાએ એવી રીતે જોવાનું છે કે આ લોકોએ જે મહેનત કરી એનો આનંદ એના ચહેરા ઉપર કેટલો છે. 3જું વર્ષ છે આપણું, 100 માંથી 100 સ્ટાન્ડર્ડ મેથ્સમાં પણ 2 સ્ટુડન્ટ લઈ આવ્યા છે. પહેલા આપણે ક્લેપ ત્યાંથી ચાલુ કરશું. 99 ઉપર 2 જણા છે, 98 ઉપર 8 જણા છે, 97 ઉપર 10 જણા છે. ટોટલ આપણે ગુજરાત બોર્ડના 70 સ્ટુડન્ટ અને 6 સબ્જેક્ટની એક્ઝામ આપે એટલે 420 સબ્જેક્ટની એક્ઝામ દીધી. એ લોકોએ બધાએ, જયરાજે પણ 6 ની દીધી, આ લોકોએ પણ 6 ની દીધી બધાએ. એ 420 માંથી 75 એક્ઝામની અંદર 90+ માર્ક્સ છે કોઈ પણ સબ્જેક્ટમાં. પછી એ મેથ્સ હોય, સાયન્સ હોય, એસએસ હોય, સંસ્કૃત હોય, ઇંગ્લિશ હોય. આ છે બધું ટીમ વર્કનું રિઝલ્ટ. મારું એનાલિસિસ આવી રીતે હોય, બધા સબ્જેક્ટનું એક એનાલિસિસ કે ભાઈ 90+ કેટલા. રિઝલ્ટ છે ને એ 2 કે 3 પ્રકારે આવી શકે. અત્યારની જે જૂની એજ્યુકેશન સિસ્ટમ છે, પેલા સતત બાળકોને ટેન્શનમાં રાખીને ગોખીને માર્ક્સ લઈ આવવા. એમાં મારે સ્પષ્ટ વ્યૂ જોઈ છે આ વખતે જેનો રિઝલ્ટ આવ્યું ને એનું. પહેલો ક્વેશ્ચન મારો એ જ કરીશ કે 4 વીકમાં ક્યારેય તમે સ્ટ્રેસ ફીલ કર્યું છે, ટેન્શન તમને આવ્યું છે? પેરેન્ટ્સ તરફથી કદાચ તમને ગમે એટલું પ્રેશર હોય, પણ 4 વીકની પ્રીમાઇસીસમાં આવ્યા પછી તમને કોઈ દિવસ સબ્જેક્ટિવ પ્રેશર આવ્યું છે? 0 સાવ? કોઈને નહીં. ડિસિપ્લિન બધી જ વસ્તુ સાથે આપણે આ રિઝલ્ટને અચીવ કર્યું છે, એ આપણા માટે પ્રાઉડ ફીલ કરાવશે. આપણે પહેલા જ વર્ષે એક સ્કૂલ સાથે જુનાગઢમાં જોઈન્ટ થયા, ગિરનાર પબ્લિક સ્કૂલ. હજી એનું પણ રિઝલ્ટ તમને અપડેટ કરું છું. ખંભાલા હિતાંશી બોર્ડ 4, 600 માંથી 585 છે. ફક્ત 15 માર્ક્સ કપાણા છે. મેથ્સમાં પણ 100 આઉટ ઓફ 100 છે. હું બધા સ્ટુડન્ટને એ જ કહીશ કે 2 પ્રકારે જે માર્ક્સનું મેં શરૂઆતમાં કીધી કે 2 કે 3 પ્રકાર હોઈ શકે માર્ક આવવાના. એમાં હવે તમારે ઈ માઇન્ડસેટ કરવાનું છે, એ પણ વિચારવાનું છે આગળની તમારી જર્નીમાં કે ટેન્શન, સ્ટ્રેસ આનાથી રિઝલ્ટ મળે કે તમને પ્રોપર ગાઈડન્સ અને પ્રોપર એટમોસ્ફિયર મળે તો રિઝલ્ટ કેવી રીતે મળી શકે. આ 2 વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. સ્કૂલ ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામમાં પણ આપણો ધ્યેય એક જ છે, ટેન્શન ફ્રી, સ્ટ્રેસ ફ્રી અને બાળકોનો સર્વાંગી વિકાસ એવી રીતે કરાવવો કે રિઝલ્ટ તો આવે પણ સાથે સાથે એ સફળતા એના જીવનમાં કામ લાગે ને એવું રિઝલ્ટ આવે, ગોખેલું નહીં. ગોખણિયામાં તમે ફેલ જ જાશો આગળ. એટલે રિઝલ્ટને હું આ એંગલેથી જોઉં છું. મારી ટીચરો સાથે પણ હંમેશા આ જ એંગલેથી ડિસ્કશન થતી હોય. આપશે ઘણા લોકો રિઝલ્ટ આપશે 100 માંથી 100. તમે કમ્પેર શું કરશો? 99 પીઆર. આ વર્ષે ગુજરાતની 12th ની 27 માંથી 127 સ્કૂલે 100% રિઝલ્ટ આવ્યું. એક જ વર્ષમાં આવડો ચેન્જ, 27 માંથી 127. હું એને થોડુંક પોઝિટિવ પણ લઉં છું. મે બી બાળકોની પણ મહેનત સારી હશે, એજ્યુકેશન સિસ્ટમ પણ સુધરી હશે, એટલે રિઝલ્ટ સારું છે. ઓવરઓલ આનો આઉટકમ શું આવશે? કોમ્પિટિશન ટફ થશે. ખાલી 10th અને 12th ના રિઝલ્ટ નહીં, પણ જો સક્સેસફુલ આગળ થવું હોય તો ડર વગર આ બધું શો કરતા પણ શીખવું. આ થયું સંપૂર્ણ એજ્યુકેશન, ખાલી માર્ક ઓરિએન્ટેડ નહીં. આપણું પણ 12th નું રિઝલ્ટ છે, અમે છાપી જ શકીએ 100% રિઝલ્ટ. 10th નું રિઝલ્ટ આપણું જીએસઈબી બોર્ડનું 100% કહી શકાય. બંનેમાં ફક્ત એક સ્ટુડન્ટ જ એવો છે કે જે જુલાઈમાં અમે ક્લિયર કરાવી જ દેશું, લખીને આપીએ છીએ. એટલે 100% રિઝલ્ટ. જે કોઈ નંબર છે આપણી પાસે કે ફક્ત રિઝલ્ટના સેલિબ્રેશનના ભાગરૂપે નહીં, એ એનર્જી મેં સ્ટાર્ટ પોઈન્ટમાં કીધું તે એનર્જી બધાની અંદર જનરેટ થવી જોઈએ આગળની તમારી લાઈફ માટે. એ એનર્જી તમને તમારા ગોલ સુધી લઈ જવા માટે છેક સુધી જનરેટ થવી જોઈએ. બાકી આપણી બેસ્ટ કહેવત છે જ, ઘણાને યાદ જ હશે, કોણ બોલશે મારા વતી? 12 સોળે સાત નહીં, હજી એક બાકી છે. 20 યસ, હજી
12 બુદ્ધિ 16 ચાલ ને 20 વાર આવી તો આવી. બાકી જય શ્રી કૃષ્ણ. બાકી ક્લેપ થવી જોઈએ બધા જ 10th ના સ્ટુડન્ટ માટે. હેડ્સ ઓફ રિઝલ્ટ છે. 12th ના સ્ટુડન્ટ માટે પણ આપણા માર્ગી કરીને સ્ટુડન્ટ છે, એની જર્ની, એના ફાધર છે ટીચર છે, 10th માં બોર્ડ સેકન્ડ, 11th ની અંદર નાના મોટા જે કોઈ એક સોસાયટીમાં કે એજ્યુકેશન સિસ્ટમમાં જે કઈ પ્રોબ્લેમ છે સફર કરવા પડ્યા, એમાંથી આપણે એને બહાર કાઢી અને અત્યારે 98.38 PR છે. પણ એ 98.38 PR દરમિયાનની જે જર્ની છે ને એ આપણા માટે બહુ જ સમજવા જેવી છે આપણી લાઈફ માટે. એ નેક્સ્ટ ટાઈમ ક્યાં લેશું, આજે આપણે એન્જોય જ કરશું. હવે તમારા જે કઈ બધા લીડરો કયો, ટીચરો કયો, ગુરુ કયો, એ બધાને મેન્ટર, ડિક્શનરીમાં હું કહેતો જોઉં છું વર્ડ્સ આપણને પસંદ આવે ને ચૂઝ કરી લેવાનો, બરાબર ને? એ પ્રમાણે ફોલો કરવાનું, ઇમ્પ્લિમેન્ટ કરવાનું. મેન્ટર તરીકે તમે કરો, ગુરુ તરીકે કરો, ટીચર તરીકે કરો, તમારા સ્પેશિયલ એને તમે વિઝ્યુઅલાઇઝ કરતા હો કે આવું મારે કંઈક બનવું છે, ઇન્ફ્લુએન્સર તરીકે તમે કરો. પણ એના જે પોઝિટિવ પોઈન્ટ છે ને એ લઈને એને ફોલો કરજો, ખાલી એના ઇન્ફ્લુઅન્સમાં રહી અને ફિલોસોફીમાં ના રહેતા. રાઈટ? સબ્જેક્ટિવ રિઝલ્ટ જે સરે કીધું એ પણ આપી દઉં. 90+ માં લેંગ્વેજ, ભાષા જેને આપણે કહી છીએ, એની અંદર પણ 90+ માં ઇંગ્લિશમાં 4, ગુજરાતી જેમાં જોડણીની પણ ભૂલોથી મલાઈ અને કેવી રીતે તમે લખો છો આપણે વારે વારે ડિસ્કશન થતું હતું, એમાં પણ 2 છે ને સંસ્કૃત 13 જણા. તમે મેથ્સ અને સાયન્સ લ્યો તો 90+ માં SS માં 12, સાયન્સમાં 19 અને મેથ્સમાં 24 જણા છે 90+ વાળા. સબ્જેક્ટની એવરેજ થી માંડીને બધું જ, મતલબ ડેટા એનાલિટિક્સ અમે શેના માટે કરતા હોઈએ છીએ? એક જ ધ્યેય કે આ એનર્જી કન્વર્ટ થાય એમના સુધી પહોંચે બાળકો પાસે. એક એક ડોટ્સ ઉપર કામ કરવાની પહેલેથી જ એટલા માટે કે એના લીધે તમને લોકોને ટેન્શન ઓછું આવે, તમે ઇઝીલી એ ક્રેક કરી શકો. સરે જે હમણાં કીધું કે મેથ્સની 9 એક્ઝામ આપણે રાઉન્ડ ટેસ્ટ શું કામ રાખી હતી? આપણે બધા અમુક એક પેરામીટર સેટ કર્યા. હું કોઈ ઓલું નામ નહીં, પણ જ્યારે પહેલી વખત ચાર્વિક એકેડેમિયાની એન્ટ્રી થઈ અને 2021 માં અમે રાઉન્ડ ટેસ્ટ લીધી, એના લીધે ઘણી સંસ્થાઓએ, હું એના પોઝિટિવ ગણું છું હંમેશા, બધી જ સંસ્થાઓએ 2 એક્ઝામ લેવાનું ચાલુ કર્યું લાસ્ટમાં. બરાબર ને? સારું છે, આખી સોસાયટી માટે ફાયદો થયો. જે એક એક્ઝામ પણ એવા એટમોસ્ફિયરમાં લેતા હતા એની જગ્યાએ એકદમ વ્યવસ્થિત બોર્ડ એક્ઝામો 2 રાઉન્ડ લેવા માંડ્યા. આ આપણી પ્રેઝન્સનું સોસાયટી ઉપર થયેલું પોઝિટિવ ઇમ્પેક્ટ કયો, ઇન્ફ્લુઅન્સ કયો, રિઝલ્ટ કયો, જે કયો, એ ઓવરઓલ બધાને ફાયદો થયો છે. આનું ઇવેલ્યુએશન તમે એ કરી શકશો કે બધાની એવરેજ પણ એટલી આપણે મેન્ટેન કરવા માટે નહીં, હા, ઇક્વલ બધા જ સબ્જેક્ટ પાછળ આખી ટીમે અને સામેથી રિસ્પોન્સ પણ સ્ટુડન્ટનો અને પેરેન્ટ્સનો સપોર્ટ, આ બધું જ એક જ ઓલામાં જ્યારે ભેગું થયું ત્યારે જ આવી રીતે રિઝલ્ટ